21 કલાકની મેરેથોન બેઠક અને શૂન્ય પરિણામ. ઈરાન અને અમેરિકા વચ્ચેની પાકિસ્તાનની મધ્યસ્થતા કેમ નિષ્ફળ ગઈ? શું ખરેખર અમેરિકા દ્વારા મૂકવામાં આવેલી અંતિમ ઓફર શાંતિ માટે હતી કે પછી માત્ર દબાણની રાજનીતિનો ભાગ હતી? અને હવે જ્યારે વાતચીત નિષ્ફળ ગઈ છે તો શું અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધશે કે પછી ફરીથી સંવાદ શરૂ થવાની શક્યતા છે? શું હવે મહાયુદ્ધ ફાટી નીકળશે? તો ચાલો જાણીએ કે આ સમગ્ર ઘટનાની ઇનસાઇડ સ્ટોરી શું છે. નમસ્કાર દર્શક લોકસત્તામાં આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, વિશ્વ રાજનીતિના ઇતિહાસમાં કેટલાક એવા પળો હોય છે કે જ્યાં આપણને લાગતું હોય છે કે હવે કદાચ યુદ્ધનો અંત નજીક છે, કદાચ વિવાદનું સમાધાન મળશે, હવે કદાચ દાયકાઓથી ચાલતા તણાવનો અંત આવશે. પરંતુ પછી એક જ નિર્ણય, એક જ શરત, એક જ અડગ વલણ આખી આશાઓને તોડી નાખે છે. અને ઇસ્લામાબાદમાં થયેલી અમેરિકા અને ઈરાન વચ્ચેની 21 કલાકની લાંબી વાતચીત પણ આવી જ એક ઘટના બની ગઈ. એક એવી બેઠક કે જ્યાં વિશ્વની નજર હતી, જ્યાં આશા હતી કે બે દેશો વચ્ચે શાંતિનો નવો અધ્યાય લખાશે. પરંતુ અંતે શું થયું? એક પ્રેસ કોન્ફરન્સ, થોડાક કડક શબ્દો અને આ મારી અંતિમ અને શ્રેષ્ઠ ઓફર છે જેવી જાહેરાતની સાથે બધું જ સમાપ્ત થઈ ગયું. આ માત્ર એક નિષ્ફળ બેઠક ન હતી, આ વૈશ્વિક શક્તિઓ વચ્ચેના ગહન અવિશ્વાસ, રાજકીય દબાણ અને વ્યૂહાત્મક હિતોની અથડામણનો જીવંત દાખલો હતો. આ ઘટનાએ સમગ્ર વિશ્વના શ્વાસ અદ્ધર કરવા માટે મજબૂર કરી દીધું હતું. અહેવાલો સામે આવ્યા કે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ 21 કલાકની દુનિયાના બે સૌથી કટ્ટર હરીફો એટલે કે અમેરિકા અને ઈરાન એક ટેબલ પર બેઠા હતા. આ કોઈ સામાન્ય મુલાકાત ન હતી, પરંતુ વિશ્વ શાંતિ માટેની કદાચ છેલ્લી તક માનવામાં આવી રહી હતી. ઇસ્લામાબાદની લક્ઝુરિયસ સેરેના હોટલના એર કન્ડિશનર હોલમાં ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી હતી અને બહાર આખી દુનિયાના મીડિયાના કેમેરો એક નાનકડી અપડેટ માટે પણ તરસી રહ્યા હતા. પરંતુ રવિવારે વહેલી સવારે જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા ત્યારે તેમના ચહેરાના હાવભાવ ઘણું બધું કહી જતા હતા. તેમને જે શબ્દો કહ્યા તે ઇતિહાસના પાનામાં નોંધાઈ ગયા છે. તેમણે ખૂબ જ ગંભીર અવાજે કહ્યું કે આ અમારી અંતિમ અને સૌથી શ્રેષ્ઠ ઓફર છે. હવે જોવાનું છે કે ઈરાન તેને સ્વીકારે છે કે નહીં. ધન્યવાદ. આટલું જ કહીને તેમની ટેબલ પર 2 વાર હાથ થપાવ્યા અને પ્રેસ કોન્ફરન્સને પૂરી કરી દીધી હતી. આ દ્રશ્યો બતાવે છે કે મહાસત્તા અમેરિકાની ધીરજ હવે ખૂટી રહી હતી અને ઈરાન પોતાની શરતો પર પણ અડગ રહ્યું છે. આ વાત માત્ર બે દેશોના અહંકારની નથી, પરંતુ આ મધ્ય પૂર્વમાં સળગી રહેલી અગ્નિને શાંત કરવાની એક નિષ્ફળ કોશિશની વાત છે. હવે પ્રશ્ન એ થાય છે કે આખરે ઇસ્લામાબાદમાં શું થયું હતું? 21 કલાક સુધી એ બંધ દરવાજા પાછળ કયા કયા મુદ્દાઓ પર ગજગરાહ ચાલ્યો હતો? કેમ પાકિસ્તાનની મધ્યસ્થતા કામ ના આવી? અને જેડી વેન્સે જે પરમાણુ શરતની વાત કરી છે તેનું ભવિષ્ય શું હશે? તો હવે આપણે આ તમામ પાસાઓ પર વિગતવાર અને ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છે. આની સાથે જ આપણે એ પણ તમામ આંતરરાષ્ટ્રીય દાવપેચોને સમજીશું કે જેણે એક શાંતિ મંત્રણાને નિષ્ફળતાના આરે લાવી દીધી છે. પાકિસ્તાનની ભૂમિકાથી લઈને ઈરાનના વળતા પ્રહાર સુધીની એક વિગત આજે અમે તમારી સામે લાવીશું. તો ચાલો શરૂ કરીએ ઇસ્લામાબાદમાં રચાયેલા આ હાઈ વોલ્ટેજ ડ્રામાની અંદરની વાતથી. તો મીડિયામાંથી કેટલાક અહેવાલો એવા સામે આવી રહ્યા છે કે આ મંત્રણાની શરૂઆત પાકિસ્તાનની વિશેષ વિનંતીથી થઈ હતી, કારણ કે પાકિસ્તાન આ વિસ્તારમાં શાંતિ સ્થાપીને પોતાની રાજદ્વારી છબીને સુધારવા માંગતો હતો. 2 અઠવાડિયાના હંગામી યુદ્ધ વિરામ બાદ બંને દેશોના પ્રતિનિધિ મંડળો જ્યારે ઇસ્લામાબાદ પહોંચ્યા ત્યારે એવી આશા હતી કે કદાચ હવે વર્ષો જૂની આ દુશ્મનીનો અંત આવશે. ઈરાન તરફથી સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાગર ગાલિબાફ નેતૃત્વ કરી રહ્યા હતા અને જેમને ઈરાનના સર્વોચ્ચ નેતાના વિશ્વાસ માનવામાં આવે છે. બીજી તરફ અમેરિકાએ પોતાની હેવી વેઇટ ટીમ મેદાનમાં ઉતારી હતી, જેમાં જેડી વેન્સની સાથે જેરેડ કુશનર અને આની સાથે મધ્ય પૂર્વના વિશેષ પ્રતિનિધિ સ્ટીવ વિટકોફ સામેલ હતા. આ ટીમને જોઈને જ સમજાઈ ગયું હતું કે અમેરિકા કોઈ મોટી ડીલ કરવાના મૂડમાં છે, પરંતુ સેરીના હોટેલના બંધ રૂમમાં જ્યારે અસલી મુદ્દાઓ ટેબલ પર આવ્યા ત્યારે વાતાવરણ તંગ બની ગયું હતું. જેડી વેન્સે સ્પષ્ટ કર્યું કે અમેરિકાની રેડ લાઇન્સ શું છે. સૌથી મોટો મુદ્દો હતો ઈરાનનો પરમાણુ કાર્યક્રમ. અમેરિકા ઈચ્છે છે કે ઈરાન લેખિતમાં ખાતરી આપે કે તે ક્યારેય પણ પરમાણુ હથિયાર બનાવશે નહીં.
અને વેન્સે પ્રેસમાં એ પણ કબૂલ્યું હતું કે ઈરાનની યુરેનિયમ સંવર્ધતા ક્ષમતા પહેલેથી જ નબળી પાડી દેવામાં આવી હતી, છતાં પણ ઈરાન પોતાની ટેકનોલોજી છોડવા તૈયાર નથી. તો બીજી તરફ ઈરાનનો તર્ક કંઈક અલગ જ કહી રહ્યો હતો. ઈરાની મીડિયા અને તસ્નીમ ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો છે કે અમેરિકાનું વલણ જરાય લવચીક ન હતું. ઈરાની પ્રતિનિધિઓએ પાકિસ્તાનના સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને 2 વાર મળીને ફરિયાદ પણ કરી હતી કે અમેરિકા પોતાના વચનો પાડી રહ્યું નથી. ઈરાન માટે સૌથી મહત્વનો મુદ્દો તેની જપ્ત થયેલી સંપત્તિઓ પાછી મેળવવાનો હતો કે જે અમેરિકાએ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હેઠળ ફ્રીઝ કરી દીધી છે. જેડી વેન્સની આ મુદ્દે ચર્ચા થઈ હોવાનો સ્વીકાર પણ કર્યો હતો અને કહ્યું કે જ્યાં સુધી ઈરાન પરમાણુ ખાતરી ન આપે ત્યાં સુધી સંપત્તિ મુક્ત કરવાનો સવાલ જ નથી થતો. અને આ 21 કલાક દરમિયાન જેડી વેન્સ સતત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંપર્કમાં હતા. તેમણે કહ્યું કે કદાચ ડઝન જેટલી વખત તેમણે ટ્રમ્પની સાથે વાતચીત કરી હતી. આ બતાવે છે કે આ મંત્રણામાં ટ્રમ્પ વહીવટીતંત્ર કેટલું ગંભીર હતું. માર્કો રૂબિયો અને પીટ હેગસેથ જેવા કટ્ટરપંથી ગણાતા મંત્રીઓ પણ આ આખી પ્રક્રિયા પર નજર રાખી રહ્યા હતા. એટલે કે અમેરિકા એક બાજુ શાંતિની વાત કરતું હતું, પણ બીજી બાજુ તેમની રાષ્ટ્રીય સુરક્ષાની ટીમ કોઈ પણ છૂટછાટ આપવા માટે તૈયાર ન હતી. તો બીજી તરફ ઈરાને અમેરિકાની માંગણીઓને અયોગ્ય ગણાવી છે. ઈરાની મીડિયા IRIB ના મતે અમેરિકાએ વાતચીત દરમિયાન એવી શરતો મૂકી કે જે ઈરાનની સાર્વભૌમત્વ પર તરાપ સમાન હતી. ઈરાની સંસદ અધ્યક્ષ ગાલિબાફે પાકિસ્તાની નેતૃત્વ સામે પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો કે મધ્યસ્થી તરીકે પાકિસ્તાને અમેરિકા પર વધુ દબાણ લાવવું જોઈતું હતું. અને આ આખી ઘટનામાં પાકિસ્તાનની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી હતી, કારણ કે એક તરફ અમેરિકા સાથેના સંબંધો સુધારવા એમની તેમને લાલચ હતી, તો બીજી તરફ પાડોશી દેશ ઈરાન સાથેની દુશ્મની પરવડે તેમ ન હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇસહાક દારે મંત્રણા નિષ્ફળ ગયા બાદ પત્રકારોને નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાન હજુ પણ મધ્યસ્થી તરીકે કામ કરતું રહેશે. પરંતુ સવાલ એ છે કે જ્યારે બંને જ પક્ષો એકબીજાની વાત સાંભળવા તૈયાર નથી, ત્યારે મધ્યસ્થી શું કરી શકે? ઇસ્લામાબાદના રસ્તાઓ પર જે સુરક્ષાનો કાફલો હતો અને આકાશમાં જે હેલિકોપ્ટરો ગુંજી રહ્યા હતા તે બતાવી રહ્યા હતા કે આ મામલો કેટલો સંવેદનશીલ હતો. પત્રકારો માટે ઝીણા કન્વેન્શન સેન્ટરમાં જે વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં માહિતી કરતા ભોજન વધુ હતું. પત્રકારો એક્સક્લુઝિવ સમાચાર માટે ફાફા મારી રહ્યા હતા, પરંતુ અંદર શું ચાલી રહ્યું હતું તેની સત્તાવાર વિગતો કોઈને મળતી ન હતી. ધીમા ઇન્ટરનેટ અને સુરક્ષાના કડક ઘેરાની વચ્ચે દુનિયાભરના મીડિયાએ માત્ર અટકળો પર જ કામ કરવું પડ્યું હતું. અને અંતે જ્યારે રવિવારે સવારે જેડી વેન્સે પોતાની છેલ્લી ઓફર આપીને રાવલપિંડીના નૂર ખાન એરબેઝથી એરફોર્સ પ્લેનમાં ઉડાન ભરી, ત્યારે ઇસ્લામાબાદના આકાશમાં શાંતિના વાદળો વિખરાઈ ગયા હતા. ઈરાની પ્રતિનિધિઓ પણ ખાલી હાથે પરત ફર્યા હતા. અને હવે આ નિષ્ફળતા બાદ 2 અઠવાડિયાના યુદ્ધ વિરામનું શું થશે તે સૌથી મોટો પ્રશ્ન છે. જો યુદ્ધ વિરામ તૂટે તો પછી મધ્ય પૂર્વમાં ફરીથી મિસાઇલોનો વરસાદ શરૂ થઈ શકે છે. જેડી વેન્સે જે અંતિમ ઓફરની વાત કરી છે તે એક રીતે ઈરાનને આપવામાં આવેલી છેલ્લી ચેતવણી છે. જો ઈરાન આ ઓફરને સ્વીકારતું નથી તો પછી અમેરિકા વધુ કડક પ્રતિબંધો અથવા તો લશ્કરી કાર્યવાહી તરફ આગળ વધી શકે છે. આ મંત્રણાની નિષ્ફળતા પાછળનું એક મુખ્ય કારણ એ પણ છે કે બંને દેશોમાં સત્તાના કેન્દ્રો અલગ અલગ રીતે વિચારી રહ્યા છે. અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકા ફર્સ્ટની નીતિ પર ચાલે છે, જેમાં કોઈ પણ બાંધછોડને નબળાઈ માનવામાં આવે છે, જ્યારે ઈરાનમાં ધાર્મિક નેતૃત્વ અને રક્ષણાત્મક દળો કોઈ પણ વિદેશી દબાણ સામે ઝૂકવાને પોતાની હાર માને છે. અને આ જ વિચારધારાઓના ટકરાવના કારણે ઇસ્લામાબાદની 21 કલાકની મહેનત પાણીમાં ગઈ હતી. પાકિસ્તાને બિરયાની અને કબાબની સાથે પત્રકારોનું સ્વાગત તો કર્યું, પરંતુ રાજદ્વારી સ્તરે તે અમેરિકા અને ઈરાન વચ્ચેના વિશ્વાસની ખાઈ પૂરી શક્યું નહીં. ઈરાનની તસ્નીમ એજન્સીએ જે લવચિકતાનો અભાવ શબ્દ વાપર્યો છે તે સૂચવે છે કે ભવિષ્યમાં પણ આ પ્રકારની વાટાઘાટો થવાની શક્યતા ઓછી છે. અત્યારે તો આખી દુનિયા વિચાર કરી રહી છે કે શું ઇસ્લામાબાદમાં થયેલી આ નિષ્ફળતા આગામી કોઈ મોટા યુદ્ધની શરૂઆત છે? જેડી વેન્સનું જે મેઝને થપથપાવું એ માત્ર પ્રેસ કોન્ફરન્સનો અંત ન હતો, પરંતુ કદાચ શાંતિપૂર્ણ વાટાઘાટોના યુદ્ધનો પણ અંત હોઈ શકે છે. હવે નજર
ઈરાનના સત્તાવાર જવાબ પર છે કે શું તેઓ અમેરિકાની આ અંતિમ ઓફર પર વિચાર કરશે કે પછી તે પોતાની પરમાણુ ક્ષમતા વધારીને અમેરિકાને પડકાર ફેંકશે. આ જંગ હવે માત્ર હથિયારોનો નથી રહ્યો, પરંતુ ઈચ્છા શક્તિ અને આંતરરાષ્ટ્રીય રાજનીતિના પાવર પ્લેનો પણ બની ગયો છે. ઇસ્લામાબાદમાં 21 કલાક સુધી જે રમત રમાઈ તેનાથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે દુનિયા અત્યારે બારૂદના ઢગલા પર બેઠી રહી છે. શાંતિની એક સળી પણ તેને સળગાવવા માટે પૂરતી છે. અને આ મંત્રણામાં જેડી વેન્સની હાજરી જે બતાવી રહ્યું છે કે અમેરિકા આ વિવાદને વહેલી તકે ઉકેલવા માંગે છે, પણ શરતો માત્ર પોતાની જ ચલાવશે. તો બીજી તરફ ઈરાને સાબિત કરી દીધું છે કે તે આર્થિક દબાણ હેઠળ આવીને પોતાની સંરક્ષણ નીતિઓ સાથે સમજૂતી નહીં કરે. આ મડાગાંઠ ક્યારે ઉકેલાશે તે તો સમય જ કહેશે, પણ ઇસ્લામાબાદની સેરીના હોટેલના એ 21 કલાક હંમેશા યાદ રાખવામાં આવશે કે જ્યારે શાંતિ હાથ વેતમાં હોવા છતાં પણ અહંકાર અને અવિશ્વાસના કારણે દૂર ફેંકાઈ ગઈ હતી. તો દર્શક મિત્રો, આના ઉપર તમારું શું કહેવું છે? તમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.